નગરપાલિકા રાધનપુરને લઈ મોટા સમાચાર। કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરનો વાણીવિલાસ આવ્યો સામે। ભાજપે જો ધાકધમકી આપી કે સરકારી મશીનરીનો ગેરકાયદેસર ઉપયોગ કર્યો હોય તો રાધનપુર વાળી થશે। જો રાધનપુર નગરપાલિકા ભાજપની બનશે તો એક જ વર્ષમાં બધા જ ઘર તૂટી જશે ને ઘર તૂટ્યા પછી રઘુભાઈને કહેવા ના આવતા। રાધનપુર નગરપાલિકાના કોંગ્રેસના ઉમેદવારો સાથે પૂર્વ ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ, કોંગ્રેસ જિલ્લા પ્રમુખ તેમજ પૂર્વ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરની ઉપસ્થિતિમાં મળી બેઠક। તમામ ઉમેદવારોને પક્ષના વફાદાર રહી ચૂંટણી લડવા લેવડાવવામાં આવ્યા શપથ। ચૂંટણીના દાડે કહીશું ભૂપેન્દ્રભાઈ તમારે આવવું હોય તો આવી જાય। લોકશાહીમાં લોકો મત આલે ને હાલવા દો, સરસ ગુલાલ ઉડાડીને લોકશાહીના પર્વને ઉજવો, પણ ધાક ધમકીને સરકારી મશીનરીનો ઉપયોગ જો રાધનપુરમાં કર્યો તો રાધનપુર વાળી થશે। રઘુભાઈ બોલી જવું બધું એટલે બોલું છું કે રઘુભાઈ લડે એવા છે, કાર્યકરને ખભો આપે એવા છે, અને એટલા માટે તમારા ભરોસે રઘુભાઈ રહેલા, તમારા ભરોસે ઝુલા સાહેબ બેઠા છે, તમારા ભરોસે આ ઉંમરે હાજી સાહેબ અને આ ખાન સાહેબ ને બધા કશું મળ્યું કે ના મળ્યું, તમારા ભરોસે અને જો તમે ભૂલ્યા તો 12 મહિનામાં એક ઘર રહેવાનું નહીં, એક ઘર રહેવાનું નહીં, અને ઘર તૂટે તો પછી રઘુભાઈ કહેવાના, અને કાયદેસર કરવું હોય હાઈકોર્ટ ને સુપ્રીમ કોર્ટ ને ભાજપની સરકાર તૂટીને મરી જાય અને કોઈ છાપરાનો વાડો ના હલવા દેવો હોય તો નગરપાલિકા બનાવો। જે લોકો માટે આપણે નેતા બન્યા, જે લોકો માટે આપણે આગેવાન બન્યા, જે લોકો માટે કોંગ્રેસે આપણને ઉમેદવાર બનાવ્યા, જે લોકો માટે